આજે આપણે સ્ક્રબ ટાઇફસ એટલે કે એક પ્રકારની એવી બીમારી કે જે ઈતરડી કરડવાથી થતી હોય છે અને તેને કારણે મલ્ટી ઓર્ગન પણ ડેમેજ થતું હોય છે એના વિશે જાણીએ. જનરલી ઈતરડી કરડવાથી આ બીમારીના લક્ષણો ચાલુ થતા હોય છે અને મનુષ્યથી બીજા મનુષ્યને આ બીમારી ફેલાતી નથી. આ બીમારીના સામાન્ય લક્ષણો ફ્લૂ જેવા, જેમ કે તાવ આવવો, કળતર થવું, માથું દુખવું એ તો હોય જ છે. તેની સાથે માઇટ બાઇટ એટલે કે એસ્કાર પણ જનરલી જોવા મળતું હોય છે. આ બીમારીમાં ઘણીવાર ખૂબ સિરિયસ પ્રોબ્લેમ પણ થતા હોય છે, જેમાં મલ્ટી ઓર્ગન ફેઇલર પણ થતું હોય છે, જેમાં શ્વાસ ચડવો, બીપી ઓછું થઈ જવું, કમળો થવો, કિડની પર સોજો આવવો, આ બધી તકલીફો પણ થતી હોય છે. આ બીમારીને ડાયગ્નોઝ કરવા માટે સ્ક્રબ ટાઇફસના રિપોર્ટ કરાવીને થઈ શકે છે. તેની સારવાર પણ સિમ્પલ ડોક્સીસાયક્લિન જેવી એન્ટીબાયોટિક આપીને કરી શકાય છે. આમ આ બીમારીમાં જનરલી સૌથી વધુ જે ચેલેન્જિંગ તકલીફ હોય છે એ મલ્ટી ઓર્ગન ફેઇલરની સારવાર હોય છે. અને આજે આવા જ એક પેશન્ટ કે જે 4 થી 5 દિવસ વેન્ટિલેટર પર અને 7 થી 8 દિવસ હોસ્પિટલમાં સ્ટે પછી ડિસ્ચાર્જ થઈને ઘરે જઈ રહ્યા છે. આજે એમનો જ આપણે ઓપિનિયન લઈએ. તમારો અહીંયા હોસ્પિટલમાં 4-5 દિવસ વેન્ટિલેટર પર અને 7 દિવસથી 8 દિવસ હોસ્પિટલમાં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ સરસ રહ્યો એક્સપિરિયન્સ. અમે ગામડાથી રાજસ્થાનથી આવ્યા હતા, સિરોહીથી. આમાં ક્રિટિકલ કેસ હતો. આમાં બહુ રાહત મળી અમને, બહુ સુવિધા મળી. ખૂબ સપોર્ટ રહ્યો સાહેબનો. ઓકે, કેસ બહુ સુધરી ગયો, જલ્દી રિકવરી આવી ગયું. આમ સ્ક્રબ ટાઇફસ જેવી પેચીદી બીમારી જેમાં મલ્ટી ઓર્ગન ફેઇલર પણ થતું હોય છે, તેને પણ સારવાર કરવા માટે ફિનિક્સ હોસ્પિટલ કટિબદ્ધ છે. નમસ્તે.